રાજ્યમાં છેલ્લા 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી ન થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોતાની લાંબા સમયથી જે માંગણીઓ પડતર છે તેની સાથે તેની મોટી સંખ્યામાં ચિત્ર શિક્ષકો છે તે ઉમેદવારો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા અને સરકાર સામે હલ્લાબોલ કર્યો। આ પ્રકારે સૂત્રોચ્ચાર અને ગીતો ગાઈને તેમણે વિરોધ પણ નોંધાવ્યો। છેલ્લા 17 વર્ષથી રાજ્યમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી જાહેર કરવામાં નથી આવી, જેના કારણે ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોનું કહેવું છે કે વર્ષો સુધી અભ્યાસ અને તાલીમ પૂર્ણ કર્યા બાદ પણ રોજગારીની તક નથી મળી। આંદોલન કરી રહેલા ઉમેદવારો સરકાર પાસે તાત્કાલિક કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। ઉમેદવારોના જણાવ્યા મુજબ ભરતીમાં સતત વિલંબ થવાના કારણે અનેક લાયક ઉમેદવારો વય મર્યાદા પાર કરી રહ્યા છે, જેના કારણે તેઓ સરકારી નોકરી મેળવવાની તક છે તે ગુમાવી રહ્યા છે। આ સ્થિતિને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો। તો શું કહ્યું છે ઉમેદવારોએ, સાંભળો। મારું નામ પટેલ ભાવિસા છે। આજ રોજ અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બધા ભેગા થયા છીએ। આ બધા જ ચિત્રના બેરોજગારો છીએ। અમને 17 વર્ષથી ન્યાય નથી મળ્યો, એટલે અમે સરકારશ્રી જોડે માગણી કરીએ છીએ કે ચિત્ર શિક્ષકોને ન્યાય આપો અને જલ્દી અમારી કાયમી ધોરણે ભરતી કરો। આજે 17 વર્ષથી બેરોજગારોનું કેવું જીવન હોય। આજે બધા જ વિભાગમાં ભરતી થાય છે અને વ્યાયામ શિક્ષકોને ન્યાય મળ્યો તો અમારો GR 1 છે। અમે દર વખતે એક કહીએ છીએ કે અમને પણ ન્યાય આપો, બસ કાયમી ધોરણે આશા રાખીએ છીએ અને દાદાને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ચિત્ર શિક્ષકની કાયમી ધોરણે જલ્દી ભરતી કરો અને વ્યાયામ અને ચિત્રનો એક જ GR છે તો અમને બેઉને એક જ સરખો ન્યાય મળવો જોઈએ। બંને વિષય જોડિયા ભાઈની જેમ છે તો એને એકને પ્રેમ આપો અને એકને દુઃખ ભરી કહાણી, એવી રીતે વારો ના રાખો અને જલ્દી અમારી કાયમી ભરતી કરો, બસ એવી અમે આશા રાખીએ છીએ। ઉમેદવારોએ ચેતવણી આપી છે કે જો સરકાર વહેલી તકે તેમની માંગણીઓ પર સકારાત્મક નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ત્યારે છેલ્લા 17 વર્ષથી ભરતીની રાહ જોઈ રહેલા ચિત્ર શિક્ષકો દ્વારા ઉમેદવારો દ્વારા હવે સરકાર પાસેથી માત્ર આશ્વાસન નહીં પરંતુ ભરતીની સ્પષ્ટ જાહેરાત ઈચ્છી રહ્યા છે। જોવાનું એ રહેશે કે સરકાર આ માંગણીઓને કેટલી ઝડપથી સ્વીકારે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।